નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 5 ઓક્ટોબર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ભારત સરકારના પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024ના અહેવાલ મુજબ દેશના ટોચના 50 જિલ્લાઓની યાદીમાં ગુજરાતના કેટલા જિલ્લાઓ છે? જવાબ આવશે એક પણ નહીં. તો ભારત સરકારનું જે પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ એટલે કે પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યૂ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ, તો એ અહેવાલ મુજબ ગુજરાતનું શાળાકીય શિક્ષણ સ્તર અપેક્ષા કરતાં ઘણું નબળું સાબિત થયું છે. ગુજરાતનો સમાવેશ સૌથી ઓછું પ્રદર્શન કરનારા 10 રાજ્યોની યાદીમાં થયો છે. દેશના ટોચના 50 જિલ્લાઓની યાદીમાં ગુજરાતનો એક પણ જિલ્લો સ્થાન મેળવી શક્યો નથી, જ્યારે જામનગર, ગીર સોમનાથ, ખેડા, છોટાઉદેપુર, પોરબંદર સહિત અનેક જિલ્લાઓ સૌથી ખરાબ પ્રદર્શન કરનારા હોય છે. ઓકે, એમાં સામેલ છે. હવે ધોરણ 3, 6 અને 9 એમાં ગણિત, વિજ્ઞાન, ભાષા અને સામાજિક વિજ્ઞાન આવા વિષયોમાં વિદ્યાર્થીઓ છે ને એમના જ્ઞાનની ચકાસણી કરવામાં આવી હતી. નવી તકનીકો, ડિજિટલ શિક્ષણ, સ્કિલ એજ્યુકેશન આવા ક્ષેત્રોની પણ વાત કરીએ ને તો ગુજરાતનું પ્રદર્શન પ્રોત્સાહનજનક રહ્યું નથી. જો કે વર્ગખંડો, પીવાનું પાણી, શૌચાલય આવી માળખાકીય સુવિધાઓ છે એમાં દેખાવ ઠીકઠાક રહ્યો છે. શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ ગુણોત્સવ, પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો તેમજ કરોડોના ખર્ચે બનેલા વિદ્યા સમીક્ષા કેન્દ્રની કામગીરી એના પર પણ આ અહેવાલોથી સવાલો ઊભા થયા છે. ઓકે, તમને ખબર છે જિલ્લાઓની વાત આવી, આપણો કોઈ પણ જિલ્લો નથી ટોપ 50માં. આપણા ગુજરાતમાં હવે ટોટલ જિલ્લા કેટલા થયા છે? છેલ્લે પેલો જે જિલ્લો હતો એ હવે અમલમાં આવી ગયો છે. ઓક્ટોબર મહિનાથી શરૂઆત થઈ ને, તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. દર વર્ષે વિશ્વ શિક્ષક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજનો દિવસ એટલે 5મી ઓક્ટોબરના રોજ. 1994થી દર વર્ષે 5 ઓક્ટોબરે યુનેસ્કોએ શિક્ષકોની સ્થિતિ અંગે 1966ના આયેલો યુનેસ્કો ભલામણ પર હસ્તાક્ષર કરવાની વર્ષગાંઠની ઉજવણી માટે વર્લ્ડ ટીચર્સ ડેની ઉજવણી કરે છે. તે શિક્ષકોના અધિકાર અને જવાબદારીઓ અને તેમની પ્રારંભિક તૈયારી, ચાલુ વ્યાવસાયિક વિકાસ, ભરતી, રોજગાર, શિક્ષણની શરતો, એના માટેના ધોરણો એને નિર્ધારિત કરે છે. 2025ની થીમ છે શિક્ષણને સહયોગી વ્યવસાય તરીકે પુનર્ગઠન. આ તો વાત થઈ છે વિશ્વ શિક્ષક દિવસની. શું તમને ખબર છે આપણા ભારતમાં રાષ્ટ્રીય શિક્ષક દિવસ ક્યારે આપણે ઉજવીએ છીએ? ભારતના પ્રથમ વાઇસ પ્રેસિડેન્ટ એમનો જન્મદિવસ છે. તમને ખબર હોય તો તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને.
રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ 5 ઓક્ટોબર. તો ડોલ્ફિનના સંરક્ષણ માટે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 5 ઓક્ટોબરને રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 5 ઓક્ટોબર 2009ના રોજ તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ છે, એમણે રાષ્ટ્રીય ગંગા નદી બેસિન ઓથોરિટીના પ્રથમ બેઠકની અધ્યક્ષતા કરતી વખતે ગંગા ડોલ્ફિનને રાષ્ટ્રીય જળચર પ્રાણી તરીકે જાહેર કર્યું હતું. રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસની ઉજવણીની જાહેરાત કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ એમણે 25 માર્ચ 2022ના રોજ રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની જે સ્થાયી સમિતિની 67મી બેઠક દરમિયાન કરી હતી. 5 ઓક્ટોબર 2023 એ વખતે ચોથો રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ, 23 નહીં 25 આવશે, બરાબર. અત્યારે 25 ચાલે છે ને, હા, તો અત્યારે ચોથા નંબરનો છે આ દિવસ. ઓકે, તમને ખબર છે ડોલ્ફિનના સંરક્ષણ માટે એક કેન્દ્ર, નામ છે વિક્રમશિલા ગેંગટેક સેન્ચુરી. મને કહો કઈ જગ્યાએ આવેલું છે, કયા રાજ્યમાં? આન્સર આપણે તો કમેન્ટમાં લખો. રોજગાર વધારવા માટે સરકાર અને ઝેપ્ટો વચ્ચે ભાગીદારી. તો કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય, જેના મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા છે, યાદ રાખજો. તો એ મંત્રાલયે નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલ પર રોજગારની તકો વધારવા, યુવાનોની રોજગાર ક્ષમતા સુધારવા માટે ક્વિક કોમર્સ પ્લેટફોર્મ છે ઝેપ્ટો, એના સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા, જેના હેઠળ ઝેપ્ટો એમઓયુની મુદત દરમિયાન 10,000 જોબ પોસ્ટિંગ પ્રદાન થશે. આ તકો યુવાનો, મહિલાઓ, પ્રથમ વખત નોકરી શોધનારાઓ, એના માટે શહેરી રોજગારની સંરચિત તકો ઊભી કરશે. આ ભાગીદારી ગીગ વર્કર્સ, એમને ઈ શ્રમ રજિસ્ટ્રેશન, સામાજિક સુરક્ષા યોજનાઓ અને ભાવિ રોજગાર ક્ષમતા માટે કૌશલ્ય વિકાસની તકો સાથે જોડીને તેને ઔપચારિક ફોર્મલ અર્થતંત્ર તરફ લઈ જવા માટેનો માર્ગ પણ બનાવશે. ઝેપ્ટો 2021માં સ્થાપના, બરાબર છે, આ યાદ રાખજો. ઓકે, હેડક્વાર્ટર તમને ખબર હોય તો તમે કહી શકો છો ક્યાં આવેલું છે ઝેપ્ટો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલ છે આપણી, એને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે અને પોલ્સ પણ રમવા મળશે. આર્થિક સ્વતંત્રતા સૂચકાંક 2025માં ભારત વૈશ્વિક સ્તરે કેટલામાં નંબર પર છે? તો જવાબ આવશે 128. તો 2025ના આર્થિક સ્વતંત્રતા સૂચકાંક ટોટલ 176 દેશ, 53ના સ્કોર સાથે ભારત 128માં નંબર પર, પ્રાદેશિક સ્તરે 26માં નંબર પર. ભારત હજુ પણ મોટે ભાગે અસ્વતંત્ર, મોસ્ટલી અનફ્રી અર્થતંત્રોની શ્રેણીમાં આવે છે. વૈશ્વિક સ્તરે ટોચનો ક્રમ સિંગાપોર છે, નંબર 1 વિશ્વનું સૌથી મુક્ત અર્થતંત્ર, સેકન્ડ નંબર સ્વિટ્ઝરલેન્ડ, થર્ડ નંબર આયર્લેન્ડ. અમેરિકા 26માં નંબર પર છે, એ પણ યાદ રાખજો. અહીંયા તમે જોશો આપણે રેન્કિંગ લાવ્યા છીએ, બરાબર છે. નંબર 1 પર સિંગાપોર, સ્વિટ્ઝરલેન્ડ, પછી આયર્લેન્ડ, થાઇલેન્ડ, લક્ઝમબર્ગ, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, એસ્ટોનિયા, નોર્વે અને નેધરલેન્ડ. આ ટોચના 10 દેશો છે એની યાદી છે, બરાબર છે. તમને ખબર છે આ ઇકોનોમિક ફ્રીડમ પરથી મને યાદ આવ્યું એક ઇન્ડેક્સ જે તમારે જણાવવાનો છે, વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ. ભારતનું સ્થાન કેટલામું છે? કમેન્ટમાં લખો. તાજેતરમાં કોના દ્વારા વૈશ્વિક આકાંક્ષાઓ સ્થાનિક પાયા ગ્રામીણ ભારતમાંથી મહિલાઓની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપને સ્કેલિંગ, આ વિષય છે. વૈશ્વિક આકાંક્ષાઓ સ્થાનિક પાયા ગ્રામીણ ભારતમાંથી મહિલાઓની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપને સ્કેલિંગ. આના પર એક રાષ્ટ્રીય સેમિનારનું આયોજન રિસન્ટલી ક્યાં કરવામાં આવ્યું? અરે, કોના દ્વારા કરવામાં આવ્યું? તો જવાબ આવશે નીતિ આયોગ દ્વારા. કોના દ્વારા? નીતિ આયોગ દ્વારા. તો નીતિ આયોગના ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ વિભાગે 24 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં વૈશ્વિક આકાંક્ષાઓ સ્થાનિક પાયા ગ્રામીણ ભારતમાંથી મહિલાઓની આગેવાની હેઠળ સ્ટાર્ટઅપને સ્કેલિંગ આ વિષય પર એક
રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કર્યું, જેનો મુખ્ય હેતુ ગ્રામીણ ભારતની મહિલા ઉદ્યોગ સાહસિકો દ્વારા સંચાલિત સ્ટાર્ટઅપને સ્થાનિક સ્તરેથી વૈશ્વિક બજારો સુધી લઈ જવું એ માટેની વ્યૂહરચનાઓ પર ચર્ચા કરવાનો છે. નિષ્ણાતોના મુખ્ય સૂચનો જોશો તો સેમિનારમાં હાજર રહેલા મહિલાઓ, નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ નેતાઓ એમને નીચેના મુદ્દા પર ભાર મૂક્યો. પહેલું તો સંપૂર્ણ સપોર્ટ સિસ્ટમ. ગ્રામીણ મહિલાઓ માટે કાર્યની ગુણવત્તા અને ઉદ્યોગ સાહસિકતાની તૈયારી વધારવા માટે શરૂઆતથી અંત સુધી એન્ડ ટુ એન્ડ સપોર્ટ સિસ્ટમ બનાવવાની. કોના માટે? ગ્રામીણ મહિલાઓ. તમને ખબર છે ને 2026નું વર્ષ મહિલા ખેડૂતનું વર્ષ છે. ડિજિટલ પ્લેટફોર્મનો લાભ તો ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ અને બીજી ઈ-કોમર્સ એવા જેવા ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને બજાર સાથે જોડાણ સુનિશ્ચિત કરવું. નાણાંની પહોંચ, લિંગ પ્રતિભાવશીલ ધિરાણ, જેન્ડર રિસ્પોન્સિવ ફાઇનાન્સિંગ એની સુલભતા વધારવી. નિષ્કાક્ષમતા, ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડની ભૂમિકા વધુ મજબૂત કરવી, જેથી ગ્રામીણ મહિલા સાહસોની જે નિકાસ ક્ષમતા છે ને વિસ્તૃત થઈ શકે. પછી સંકલન, મહિલા ઉદ્યોગ સાહસિકોને એકીકૃત સમર્થન પૂરું પાડવા માટે કેન્દ્રીય મંત્રાલયો હોય, રાજ્ય સરકારો હોય, સંબંધિત જે એજન્સીઓ છે બધા વચ્ચે મજબૂત સંકલન જરૂરી છે. ઓકે, નીતિ આયોગની વાત કરીએ 1 જાન્યુઆરી 2015 સ્થાપના. અધ્યક્ષ તમારે કહેવાના છે, ઉપાધ્યક્ષ ડૉક્ટર સુમન કે બેરી અને CEO BVR સુબ્રમણ્યમ છે. રાજીવ ગોબા 5મા નંબરના પૂર્ણ સમયના સભ્ય બન્યા છે નીતિ આયોગ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. બરાબર છે. તો 5 પૂર્ણ સમયના સભ્યો મેં તમને 5માં કહી દીધા. રાજીવ ગોબા, VK સારસ્વત, VK પોલ, અરવિંદ વિરમાણી, રમેશ ચંદ અને 5માં રાજીવ ગોબા. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા માનેસર હરિયાણામાં નમો વનનો શિલાન્યાસ. તો કેન્દ્રીય પર્યાવરણ મંત્રી છે ભૂપેન્દ્ર યાદવ. વન્યજીવ સપ્તાહ નિમિત્તે હરિયાણાના માનેસર ખાતે નમો વનનો શિલાન્યાસ કર્યો. તમને બધાને ખબર જ હોવી જોઈએ વન્યજીવ સપ્તાહ ક્યારે મનાવવામાં આવે છે. વન્યજીવન સપ્તાહ 2 થી 8 ઓક્ટોબર, જેનો મુખ્ય હેતુ દેશના વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિનું સંરક્ષણ કરવું, એની જાળવણી વિશે દરેક નાગરિકમાં જાગૃતતા ફેલાવવાનું, તેમજ જૈવ વિવિધતાના સંરક્ષણના મહત્વ પર ભાર મૂકવાનો છે. આ વર્ષની ઉજવણી સેવા પર્વની થીમ હેઠળ યોજાઈ રહી છે, જે પ્રકૃતિ પ્રત્યેની સેવા અને જવાબદારીની ભાવનાને અનુરૂપ છે. સેવા પર્વ પરથી યાદ આવ્યું, સેવા દિવસ આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ. કઈ તારીખ ઉજવાય છે તમારે તારીખ જણાવવાની છે કમેન્ટ બોક્સમાં લખીને. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF અને પોલ્સ રમવા મળશે. મિત્રો, જો ભણવાની મજા પડી હોય ને તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોણ T20 રેન્કિંગમાં 14 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ રેટિંગ પોઈન્ટ ધરાવતો ઇતિહાસ બની ગયો છે? ખેલાડી બની ગયો છે? તો અભિષેક શર્મા. તો ટીમ ઇન્ડિયાના ઓપનર અભિષેક શર્માએ T20 બેટિંગ રેન્કિંગમાં વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. T20 રેન્કિંગના 14 વર્ષનો ઇતિહાસ છે. અત્યાર સુધી કોઈ એવો ખેલાડી નહોતો જેણે T20માં આટલા જબરજસ્ત કહી શકે રેટિંગ મેળવ્યા હોય. તો ઇંગ્લેન્ડના ડેવિડ મલાનનો 5 વર્ષનો રેકોર્ડ એને તોડ્યો છે. એશિયા કપમાં શ્રીલંકા સામેની મેચ હતી, એ મેચ બાદ અભિષેકે એમનું રેટિંગ પોઈન્ટ 931 થઈ ગયું. T20 ક્રિકેટમાં કોઈ પણ બેટરે મેળવેલા સૌથી વધુ રેટિંગ છે. ICCએ 2011માં આજે T20 રેન્કિંગ છે ને શરૂ કર્યું હતું. અગાઉનો રેકોર્ડ મેં તમને આગળ પણ અત્યારે પણ કહ્યું કે મલાન છે એમના નામ પર હતો. 2020માં એણે 919 પોઈન્ટ મેળવ્યા હતા. ઇંગ્લેન્ડનો ફિલ સોલ્ટ બીજા નંબરે, તિલક વર્મા ત્રીજા નંબરે. તિલક વર્મા ખબર છે ને, એશિયા કપ ફાઇનલનો હીરો, 69 રન માર્યા હતા. કેપ્ટન સૂર્યકુમાર યાદવ 698 પોઈન્ટ સાથે 8મા નંબરે પર. ટોપ 10માં ભારતીય બોલરની વાત કરીએ ને તો વરુણ બોલિંગમાં નંબર 1 પર છે, 803 પોઈન્ટ્સ. વરુણ ચક્રવર્તી T20 બોલિંગમાં રેન્કિંગમાં ટોપ પર છે. બાકી ટોપ 10માં આના સિવાય બીજું કોઈ પણ છે નહીં. ન્યૂઝીલેન્ડનો જેકબ ડફી એ બીજા નંબર પર છે અને ઓસ્ટ્રેલિયાનો છે એડમ ઝામ્પા એ ત્રીજા નંબર પર છે. ઓકે, તમને ખબર હોય અભિષેક રિસન્ટલી આપણે ભણ્યા હતા T20માં નંબર 1 બેટર બન્યો.
અત્યારે ક્રિકેટની વાત ચાલી છે, તમને ખબર છે ને ક્રિકેટનો વર્લ્ડ કપ ચાલી રહ્યો છે મહિલા માટેનો ભારતની અંદર, અને શ્રીલંકામાં સહયજમાની છે. અને આઈસીસી દ્વારા એના માટે એક પહેલ શરૂ કરવામાં આવી હતી. એક તો બ્રિંગ ઇટ હોમ નામનું ઓફિશિયલ સોંગ શ્રેયા ઘોષાલના અવાજમાં, અને એક પહેલ શરૂ કરવામાં આવી હતી. તમને યાદ હોય તો તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને. દુબઈ 2026 સુધીમાં ડ્રાઈવરલેસ વાહનો માટે 15 કિલોમીટર કોરિડોર શરૂ કરશે. કોણ? દુબઈ. તો દુબઈ ઓટોનોમસ ઝોન નામનો 15 કિલોમીટરનો એક ખાસ કોરિડોર શરૂ કરશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ 2030 સુધીમાં દુબઈની 25% દૈનિક મુસાફરીને ઓટોનોમસ એટલે ડ્રાઈવર વગરની બનાવવાની છે. આ ઝોન 2026ની શરૂઆતમાં કાર્ય થશે. આ કોરિડોર અલ જદ્દાક મેટ્રો સ્ટેશન, દુબઈ ક્રીક હાર્બર અને દુબઈ ફેસ્ટિવલ સિટી, આ બધા વિસ્તારોને જોડશે. આ ઝોન દરિયાઈ પરિવહન માટે પણ સમર્પિત હશે. આ જાહેરાત દુબઈ વર્લ્ડ કોંગ્રેસ ફોર સેલ્ફ ડ્રાઇવિંગ ટ્રાન્સપોર્ટ એમાં કરવામાં આવી હતી. દુબઈની વાત કરીએ, તમને ખબર છે ભારતની એક સંસ્થાએ ત્યાં કેમ્પસ સ્થાપ્યું છે. કમેન્ટમાં લખીને જણાવો નામ શું છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્ન. પહેલો પ્રશ્ન, બાળકોમાં રતાંડલાપણું કયા વિટામિનની કમીથી થાય? વિટામિન એ. ઘઉંમાંથી બનતી વાનગીઓનું બંધારણ રચવામાં ખાલી જગ્યા મહત્વનું છે. તો શું આવશે? ગ્લુટેન. અન્ન માર્ગમાંથી નકામા પદાર્થોને મળ સ્વરૂપે બહાર કાઢવામાં ખાલી જગ્યા મદદરૂપ થાય છે. રેસાઓ મદદરૂપ થાય છે. વિટામિન ડીની ઉણપથી ખાલી જગ્યા થાય તો રિકેટ્સ, હાડકાનો રોગ. આથમણથી ખાલી જગ્યા વિટામિનનું પ્રમાણ વધે તો બી સમૂહના. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ધ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ માસિક કયા ક્રાંતિકારી વીર દ્વારા લંડન ખાતે શરૂ કરવામાં આવ્યું હતું? તો શ્યામજી કૃષ્ણ વર્મા. સેકન્ડ પ્રશ્ન, 2 ઓક્ટોબર કોનો જન્મદિવસ છે? લાલ બહાદુર શાસ્ત્રી અને લાલ બહાદુર શાસ્ત્રી એક જ છે અહીંયા. ગાંધી બાપુનો પણ જન્મદિવસ છે. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની આત્મકથાનું નામ? અગનપંખ, વિંગ્સ ઓફ ફાયર. સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ? તો મોરબી જિલ્લામાં ટંકારા કરીને છે. ગુજરાતના જાણીતા કાર્ટુનિસ્ટ બંસીલાલ વર્મા કયા નામથી ઓળખાય છે? ચકોર. ચકોર જ છે ને? હા, ચકોર યાદ રાખજો. ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ લઈએ. પહેલો પ્રશ્ન, ગુજરાતના કયા શહેરમાં 100 મીટરથી વધુ ઊંચી 38 ઇમારતોની બાંધકામની મંજૂરી મળી? અમદાવાદમાં. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીઆરમાં કેટલા ટકાનો વધારો થયો છે? 3%. ઓકે. હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન શું હતો? ગુજરાતમાં ટોટલ કેટલા? તો 34 જિલ્લાઓ બની ગયા છે. છેલ્લો બન્યો છે વાવ થરાદ. બીજા નંબરનો પ્રશ્ન શું હતો? રાષ્ટ્રીય શિક્ષક દિવસ ભારતના પ્રથમ વાઇસ પ્રેસિડેન્ટ સર્વપલ્લી રાધાકૃષ્ણ, ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ. ત્રીજા નંબરનો પ્રશ્ન, ડોલ્ફિન માટેનું સંરક્ષણ કેન્દ્ર બિહારમાં આવ્યું છે, નામ છે વિક્રમશિલા ગેંગટેક સેન્ચુરી. ચોથા નંબરનો પ્રશ્ન શું છે? ઝેપ્ટોનું હેડક્વાર્ટર ક્યાં છે? તો બેંગલુરુમાં છે. પાંચમા નંબરનો પ્રશ્ન, તો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં ભારત 151 નંબર પર. છઠ્ઠા નંબર પર સેવા દિવસ 17 સપ્ટેમ્બરે મનાઈએ છીએ. 17 સપ્ટેમ્બર. સાતમા નંબરનો પ્રશ્ન, ભારતની આઈસીસીએ વિલ ટુ વિન નામની એક પહેલ શરૂ કરી છે વુમન્સ વર્લ્ડ કપ માટે. આઠમા નંબરનો પ્રશ્ન, નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય? હંમેશા પ્રાઇમ મિનિસ્ટર. હાલમાં નરેન્દ્ર મોદી સાહેબ છે. અને 9મા નંબરનો પ્રશ્ન, દુબઈની અંદર IIM અમદાવાદ એણે પોતાનું કેમ્પસ ખોલ્યું છે. ઓકે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન,
તાજેતરમાં કઈ સંસ્થામાં 16થી 30 સપ્ટેમ્બર 2025 દરમિયાન હિન્દી પખવાડિયાની ઉજવણી કરવામાં આવી? સેકન્ડ, તાજેતરમાં કોની દિલ્હીના મુખ્ય સચિવ તરીકે નિમણૂક થઈ? તમને જો આ જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ બરાબર છે, રાજેશ ભાસ્કર 2, બંનેને સબસ્ક્રાઈબ કરજો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.